ભગવાન હનુમાને રામ હારે યુદ્ધ કર્યું હતું એવું તમને સાંભળવા મળે તો એ વાત તમને ખોટી લાગે, પણ એ વાત સાચી છે. આ મેં વાર્તામાં વાંચ્યું છું. એક વખત રામના ગુરુ વિશ્વામિત્રએ રામને યતાતિનો વધ કરવાનો આદેશ કર્યો. આ જાણીને યતાતિએ હનુમાનજી પાસે મદદ માંગી. યતાતિનો વધ કરવા માટે રામ આવી રહી છે એ જાણ્યા વગર જ હનુમાનજીએ યતાતિને વચન આપી દીધું કે કોઈ પણ પ્રકારનો સંકટ આવે સામે હું એનું રક્ષણ કરું. એટલે ભગવાન હનુમાને એને વચન દઈ દીધું. ને એ જમાનામાં વચનનું બહુ માન હતું ને આયા તો અટાણે કોઈ વચનમાં માનતા નથી. આમ હનુમાનજીએ રામ સાથે યુદ્ધમાં ઉતરવું પડ્યું. રામ તો એમના ગુરુ હતા. વિશ્વામિત્રના આદેશનું પાલન માટે યતાતિ સામે લડતા હતા, એટલે એમણે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો. પરંતુ હનુમાનજી એના ભગવાન રામ સામે કોઈ પણ શસ્ત્રનો ઉપયોગ ન કર્યો. હનુમાનજી તો યુદ્ધભૂમિમાં રામ નામનું રટણ કરતા રહ્યા. રામ નામ રટતા હનુમાનજી પર રામના ધનુષમાંથી નીકળતા તીરની કોઈ જ અસર નહોતી થતી. રામ નામનું રટણ જ એમનું રક્ષણ કરતું હતું. છેવટે રામે નમતું જોખ્યું અને ગુરુ વિશ્વામિત્રે હનુમાનજીની રામ પ્રત્યેની આવી ભક્તિ અને એમનું શૌર્ય જોઈને રામને એના આદેશમાંથી મુક્ત કર્યા. એમણે હનુમાનજીને વીર હનુમાન એવું નામ આપ્યું. જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારા ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.